કારણ કે અટાણે ઓનલાઈન મેમો ચાલુ થઈ ગયા છે. જો તમે હાઈવે ઉપર વાહન હલાવશો તો હેલ્મેટનો મેમો, અને જો તમે ટ્રાફિકમાં કોઈ પણ જગ્યાએ સિગ્નલ તોડશો તો પણ મેમો આવશે, અને ટ્રાફિકમાં કોઈ પણ તમે જોખમ રીતે વાહન હલાવતા હશો તો પણ મેમો આવી જશે. પણ ઘણા બધાને ખબર નથી, જો એના આરટીઓમાં નંબર અપડેટ ન હોય તો મેમો આવ્યો કે નહીં ખબર ન હોય, અને હજી પોસ્ટમાં મેમો આવે તો મોડો પણ આવે, તો એવું પણ બની શકે કે આપણે ઉલ્લંઘન કરતા રહીએ અને મેમા ભેગા થતા જાય. કારણ કે નંબર તો આરટીઓમાં આપણે દીધેલા ન હોય, પણ ઓનલાઈન જેનો પણ નંબર આરટીઓમાં અપડેટ હોય એને ઇન્સ્ટન્ટલી મેમો આવી જાય છે. એમ માનો કે 5 વાગે તમે ઉલ્લંઘન કર્યું તો 5:30 સુધીમાં તમને મેસેજ આવી જાય છે. અને આ આરટીઓની આપણે સિસ્ટમ ગમી પણ ખરી. પબ્લિકને મેં નોટિસ કરીને ત્યાં સુધી, અને મેં 2-3 એવા અનુભવ છે એ તમને શેર કરું કે માની લ્યો આપણે સિગ્નલ ઉપર જતા હોય અને સિગ્નલ હાલતું હોય કે હવે 2 સેકન્ડ રહેશે કે 3 સેકન્ડ રહેશે, તો પાછળથી આપણે ધ્યાન રાખવું પડે કે પાછળથી આપણે કોઈક ઉડાડી દે. કારણ કે સિગ્નલ એવું જોઈએ ને કે હવે 2 સેકન્ડ રહે તો અમુકનું વાહન ભગાવે, પછી બ્રેક રીએ કે એવું ન રીએ તો વાહેથી ઉડાડી દેવાની શક્યતા રહે. એવા મેં ઘણી